હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું. હું ચક્રા મેડિટેશન માસ્ટર અને ચક્રા હીલર છું. હું એક માઇન્ડ કંટ્રોલ મેથડ, અલ્ટ્રા સિલ્વા માઇન્ડ કંટ્રોલ મેથડના પણ માસ્ટર છું. અને આજે હું મારો પરિચય એટલે આપું છું કે ઘણા બધા નવા સબસ્ક્રાઈબર્સ મારી જોડે જોડાયા છે, તો એ મને ઓળખે કે આ વ્યક્તિ કોણ બોલે છે, એના જીવનમાં શું એવું બધું થઈ ગયું છે કે જેને લીધે આટલું બધું આપણને નોલેજ આપે છે, શીખવે છે, સમજાવે છે. એટલા માટે હવે આ વિડીયોનું ટાઇટલ જ છે કે ભાઈ મને જે નથી ગમતું એ મારી સામે છે, એને મારે ઇગ્નોર કેમ કરવું, એમાંથી મારે મોઢું કેમ ફેરવવું અને કેમ એના ઉપર ધ્યાન દેવું કે જે મારે જોઈએ છે. આ અઘરો પ્રશ્ન છે, બધાય માટે અઘરો પ્રશ્ન છે. બધા એ પ્રશ્ન કરી શકે. કોઈ વ્યક્તિ છે એનો વજન ખૂબ વધારે છે અને હું એને એમ કહું છું કે ના, તમારે એવું વિચારવાનું છે કે ભાઈ મારો વજન ઓછો થઈ ગયો છે, ઓછો થઈ ગયો છે, પણ મને અરીસામાં તો મારો વજન વધારે જ લાગે છે, મારા કપડાં તો મને મોટા જ લાગે છે. હું 2 ટાઈમ વિઝ્યુલાઇઝ કરું, સવારે સાંજે બપોરે, કે હું પતલો થઈ ગઈ છું કે પતલી થઈ ગઈ છું, એ જે કાંઈ પણ કહો એ હું અફર્મેશન પણ કરું. પણ પછી આખો દિવસ એ સ્ટેટમાં કેમ રહેવું? કોઈ મને આવીને એમ કે ભાઈ તમારો વજન તો જો, તારે બોડી તો જો, મને હાલતા હાલતા હાફ ચડી જાય, હું અરીસામાં જોઉં તો આ બધી વસ્તુને ઇગ્નોર કેમ કરવી? ત્યારે તો એવું જ લાગે કે મારો વજન વધારે છે, તો એને ઇગ્નોર કેમ કરવું? પરીક્ષામાં કોઈ ગવર્મેન્ટ જોબ માટે મેં એક્ઝામ દીધી છે, એનું રિઝલ્ટ આવ્યું છે જેમાં મેરિટમાં મારું નામ નથી, અને હું એમ કેમ માનું, એમ કેમ વિશ્વાસ કરું કે હું ગવર્મેન્ટ અધિકારી છું? હા, હું 2 ટાઈમ વિઝ્યુલાઇઝ કરું ત્યારે હું માની લઉં કે હું ગવર્મેન્ટ અધિકારી છું, પણ પછી નથી મનાતું. અફર્મેશન કરું ત્યાં સુધી હાલે, પણ પછી નથી મનાતું. પછી હું આ 3D જે અત્યારે હકીકતમાં ચાલે છે એની જોડે કેમ ડીલ કરું? મારો સંબંધ ખૂબ ખરાબ છે મારા હસબન્ડ જોડે. મારા હસબન્ડ મને ખીજાય છે, જેમ તેમ બોલે છે, અથવા તો મારે છે, આ સુધી લેવલનું હોય, અને હું એમ કેમ વિચારું કે મારો સંબંધ તો બહુ જ સારો છે. હું એ મને મારતો હોય, એ મારી સામે એમ જેમ તેમ બોલતો હોય, ત્યારે હું શું કરું? હું કેમ એ વસ્તુને ઇગ્નોર કરું? એને કેમ એક્સેપ્ટ ના કરું કે આ હકીકત છે? કારણ કે દેખાય તો એ જ હકીકત છે. ત્યાર પછી મારે એટલા બધા બિલ્સ હોય, કરજા જેની પાસેથી લીધા છે એ લોકો માગવાવાળા મારી પાસે આવે છે, પૈસા માગે છે, ઘરમાં ખાવાના ખૂટે છે, પરિસ્થિતિ માંડ 2 છેડા ભેગા થાય છે. એવી પરિસ્થિતિમાં હું 10 મિનિટ વિઝ્યુલાઇઝ કરી શકું કે હું ખૂબ જ પૈસાદાર છું, મારી આજુબાજુમાં પૈસો છે, કે હું ખૂબ જ કમાઉં છું. પણ જ્યારે બિલ્સ આવે છે, કોઈ લોકો મારી પાસે પૈસા માગે છે, કે મારે કંઈક ખરીદવું છે, ત્યારે હું એ વસ્તુ નથી એક્સેપ્ટ કરી શકતી કે કરી શકતો કે હું ખૂબ પૈસાદાર છું. એને મારે કેમ ડીલ કરવું? એ પરિસ્થિતિને કેમ ડીલ કરવી? એ પરિસ્થિતિને ડીલ કરવા માટે થઈ અને આજે મેં આની પહેલાં મારી એક સક્સેસ સ્ટોરી છે જોબ બાબતે, બદલી બાબતે, એ શેર કરેલી છે, પણ આજે આપણે એને ડીકોડ કરશું. મારી જ સક્સેસ સ્ટોરીમાંથી હું તમને એ વસ્તુ બધી ડીકોડ કરીને સમજાવીશ કે આ પરિસ્થિતિમાં આમ મેં કરેલું હતું અને એને લીધે મને સક્સેસ મળી છે, જેમાંથી તમને ઘણું બધું શીખવા મળશે. હવે વાત છે 2018ની. મારી જોબ 2011માં હું જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં જોબ કરતી હતી. 7 વર્ષ પછી 2018માં પતિ પત્ની કેસમાં હું જામનગર પ્રોપરમાં આવેલી, જ્યાં મારા હસબન્ડ જોબ કરતા હતા ત્યાં. હવે પતિ પત્ની કેસમાં ઓનલાઈન ફોર્મ ભરવાના હતા, એટલે મારા હસબન્ડ છે એ જંગલ ખાતામાં જોબ કરે છે, એના એ ક્લાસ 2 ઓફિસર છે, બરાબર. એટલે એમને શિક્ષણ ખાતાની ખબર ન હોય ડિટેલમાં, અને મારું ઓનલાઈન ફોર્મ ભર્યું, એની જે સ્કૂલ પસંદ કરી એ મારા હસબન્ડે કરી હતી, એ જોઈને કે એરિયા વાઇઝ સ્કૂલ કેવી છે કે એ બધું જોઈને. પણ એમણે એ નહોતું જોયું કે કેટલો સેટઅપ છે ત્યાં, કેટલામાં ભાષાનું, ભાષા ટીચર છું તો કેટલામાં ભાષા શિક્ષકની જગ્યા છે, એ કાંઈ નહોતું જોયું. એણે જોયું કે આ શાળા સારી છે, 2-4 જણાને પૂછ્યું અને એમણે નાખી દીધી, અને એમણે જે નાખી એ પતિ પત્ની કેસ એક જ હતો, એટલે મને તરત જ એ સ્કૂલ મળી. હવે હું એ સ્કૂલમાં હાજર થઈને ત્યારે ત્યાંના પ્રિન્સિપાલે હાજર થયા એટલે તરત જ કીધું કે તમે તો ઓવર સેટઅપમાં છો, તમે શું જોઈને સ્કૂલ લીધી? કારણ કે જે સેટઅપ ઓનલાઈન બદલી સમયે જે સેટઅપ બતાવ્યો હતો એ 11 વર્ષનો હતો. ત્યારે અમારે જગ્યા હતી બીજા ભાષા ટીચર તરીકે. જે ફોર્મ મારું ત્યાં ભરાણ્યું
એ બીજા ભાષા પહેલાં ભાષાના શિક્ષક ઓલરેડી હતા અને હું બીજા ભાષાના શિક્ષક તરીકે ત્યાં હાજર થઈ હતી. તો એ ક્યારે મળે? 3 શિક્ષકો 6, 7, 8 માટે 3 શિક્ષકો હોય તે પછી 8માની સંખ્યા હોય એ વધારે થતી હોય તો એક શિક્ષક વધારે મળે. એ ગયા વર્ષે હતું એમ 2017માં. એના સેટઅપ ઉપર તમને આ મળ્યું છે. અત્યારે 2018માં તો 8માની એટલી સંખ્યા જ નથી. એ 8મું તો ચાલ્યું ગયું. તો હવે તો તમે ઓવર સેટઅપમાં એટલે વધારાના શિક્ષક થયા. હવે તો તમારે ગમે ત્યાં જવું જોશે. અહીં તો તમે કેટલોક ટાઈમ એમ કેવું લાગે કે તમે પહેલાં હાજર થવા ગયા સ્કૂલમાં અને આવો. પણ છતાંય મને બહુ પહેલેથી જ મારી લાઈફ એવી છે કે હું ટેન્શન ન લઉં. પહેલેથી હું ખૂબ જ પોઝિટિવ છું. અને ત્યાર પછી 2016-17માં મેં ધ સિક્રેટ વાંચી પછી તો આખું માઇન્ડસેટ જ મારું ચેન્જ થઈ ગયું. હું મારી રીતે મારી લાઈફને બહુ સરસ રીતે મેનિફેસ્ટ કરતી હતી બધી વસ્તુઓ. એમાં જ આ મારું જે બદલી હતી એ પણ એમાં જ મેનિફેસ્ટ થયેલી હતી. તો એના ઉપર બહુ ધ્યાન દીધું નહીં અને હું જોબ કરવા લાગી. અહીંયા એન્જોય કરતી એમ ખૂબ સારી રીતે. એ દરમિયાન મારી પ્રેગ્નન્સી રહી. હવે વધારાના શિક્ષક હોય ને એટલે બીજી કોઈ શાળામાં જો જગ્યા હોય શિક્ષકની ઘટ હોય તો કામગીરી ફેરફારમાં મોકલે. એટલે મારી પ્રેગ્નન્સી ચાલુ હતી, બીજી પ્રેગ્નન્સી, અને હું વધારાના શિક્ષક તરીકે અહીંયા ઓવર સેટઅપમાં હતી. એટલે મારો કામગીરી ફેરફારનો ઓર્ડર એક બીજી સ્કૂલમાં થયો. એ એવો એરિયા, એવી સ્કૂલ, એવા બાળકો કે જ્યાં મારી એનર્જી જરાય મેચ થાય નહીં. મતલબ તમે ફૂલ્લી પોઝિટિવ એનર્જી હો અને નેગેટિવ એનર્જીમાં તમને મૂકે એટલે થોડીક તકલીફ થાય. તો મને તકલીફ થઈ. ત્યારે 2 મહિના મેં જોબ કરી, ખાલી 2 જ મહિના. પણ મને એમ થઈ ગયું કે આ જગ્યામાં ક્યારેય જોબ કરાય નહીં. એના કરતાં જોબ ના કરવી સારી. જરાય મેન્ટલી શાંતિ ન મળે. જોકે મારી જોડે એવું કાંઈ હતું જ નહીં. હું તો ઓવર સેટઅપના શિક્ષકની કામગીરી ફેરફારમાં હતી એટલે મારી જોડે બધા વ્યવસ્થિત રહેતા હતા. પણ છતાંય ત્યાંનું વાતાવરણ, બીજા બધા સ્ટાફનું બધાનું જોઈ અને મને એમ થતું કે યાર આમાં કેમ જોબ કરવી. ઘરેથી આવીએ તો અહીંયા તો ટેન્શન જ હોય. અને મેં પહેલેથી એવી જ રીતના જોબ કરેલી કે સ્કૂલમાં આવીએ તો ઘર ભૂલી જવાનું, ઘરમાં આવીએ તો સ્કૂલ ભૂલી જવાની. એમ એટલી સરસ સ્કૂલમાં જ મેં જોબ કરેલી. એટલે મને આ બધું સેટ નહોતું થતું એમ. પણ એ વસ્તુ મારા માટે બહુ સારી થઈ હતી જે થઈને કે મને ઓવર સેટઅપમાં એવી જગ્યાએ મૂકવામાં આવી. કારણ કે જ્યારે મારો સેટઅપ થતો હતો ને જ્યારે મારે પાછી બદલી કરાવવાની થતી હતી ત્યારે એ જ જગ્યાની બીજી સ્કૂલમાં જગ્યા હતી. અહીંનો મને અનુભવ એટલો ખરાબ થયો કે મેં નક્કી કરી લીધું હતું જ્યારે મારો બદલીનો કેમ્પ આવ્યો ત્યારે કે એ એરિયાની સ્કૂલમાં તો હું નહીં જ જાઉં. એટલે એ 2 મહિના ભલે મને અઘરા લાગ્યા પણ એ બહુ સારું થયું. બહુ સારું વસ્તુ મારા માટે થઈ. મને સમજાણું કે કેવી ભલે આપણા ઘરની નજીક હોય ને તો એ જગ્યાએ જોબ ન કરાય જ્યાં આપણને શાંતિ ન મળતી હોય. એના કરતાં આપણે દૂર જવું પડે, અપડાઉન કરવું પડે 15-17 કિલોમીટર તો પોસાય. પણ આ ન પોસાય. 5 કલાક હેરાન થવું. ત્યાં આપણી પાસે સ્ટુડન્ટ ભણે નહીં ને એવી બધી પરિસ્થિતિ હોય એમાં ન રહેવું ગમે આપણને. અને પછી એકવાર એમાં ગયા પછી ત્યાંથી જલ્દી શિક્ષણ ખાતામાં બદલીઓ ખૂબ અઘરી હોય છે. એટલા માટે જો ક્યારેય આમાંથી શીખવાનું એ વસ્તુ છે કે આપણે સામે ક્યારેય અઘરી પરિસ્થિતિ, મારા માટે 2 મહિના અઘરી જ પરિસ્થિતિ હતી. અઘરી પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિને પોઝિટિવલી મિનિંગ આપતા શીખો કે ના આ મને કંઈક શીખવાડવા આવી છે. મને એ પરિસ્થિતિ ન આવી હોત ને તો કદાચ એ જગ્યામાં હું કાયમી માટે ફસાઈ ગઈ હોત. કારણ કે અહીંયા જગ્યા હતી ને મારી સ્કૂલની મારા ઘરની નજીક થતું હતું એટલે બધા એમ જ વિચારે ને કે આપણને મળે તો નજીકમાં જ લેવાય એમ. પછી મને 2 મહિના મેં જે કામગીરી કરી ત્યારે મને ખબર પડી ગઈ કે ઘરની નજીક થતું હોય તો આ જગ્યાએ નહીં લેવાનું. એટલે કદાચ મને જગ્યા મળતી હોત તો હું લેત નહીં. એટલે કોઈ પણ અઘરી પરિસ્થિતિ આવે છે ને એ આપણને કાંઈક શીખવવા આવે છે આપણા માટે. એમાં કંઈક ઈશારો હોય છે જે આપણે સમજવાનો હોય છે. એટલે અઘરી પરિસ્થિતિ ડરવાનું નહીં, એને પોઝિટિવ મિનિંગ આપતા શીખો. જેવો મિનિંગ ઉપર તમે જેવા મિનિંગ આપો ને એવું બને. એના ઉપર પણ હું એક વિડીયો બનાવીશ જેથી તમે તમારી દરેક પરિસ્થિતિને કંટ્રોલ કરતાં શીખી જશો. એક પરિસ્થિતિમાં તમારા માઇન્ડને કેવી રીતના રિએક્ટ કરવું ને એ કરતાં શીખી જશો. તો આ એક શીખા જેવી વસ્તુ છે. મારા માટે પણ શીખવાની વસ્તુ હતી કે ભાઈ જે થયું બરાબર થયું. એ 2 મહિના મને ખૂબ સરસ રીતે શીખવી ગયા કે કેવા એરિયામાં આપણે નોકરી કરી શકીએ, આપણી કેપેસિટી શું છે, ક્યાં ન કરાય, આ બધી ખબર પડી ગઈ. ત્યાર પછી 8મો મહિનો મારી પ્રેગ્નન્સીનો જતો હતો. 8મો કદાચ પૂરો થતો હતો અને મેં પ્રેગ્નન્સી લીવ મૂકી દીધી. કારણ કે મને બહુ કંટાળો આવ્યો ને જોબ કરવાનો. મને એમ થયું કરવી જ નથી એમ જોબ. એટલે ત્યારે તો મારી પાસે સોલ્યુશન હતું કે મને 6 મહિનાની લીવ મળે એમ હતી. એટલે મેં જોબ લીવ મૂકી દીધી, પ્રેગ્નન્સી લીવ. પછી
જાન્યુઆરીમાં મારે બેબીનો જન્મ થયો C-સેક્શનથી, એટલે મારે આરામ કરવા જવાનું થયું. એટલે હું મારા મમ્મીને ઘરે આરામ કરવા ગઈ અને મારી બેબી 1 મહિનાની થઈ ફેબ્રુઆરીમાં. અને મારો ઓવર સેટઅપના કેમ્પ આવ્યા. ઓવર સેટઅપના કેમ્પ એટલે જે શિક્ષકો ઓવર સેટઅપમાં વધારાના શિક્ષકો છે એને જ્યાં જરૂર છે ત્યાં મૂકી દેવા. હવે જોજો પરિસ્થિતિ કેવી હતી. ભાષાના શિક્ષકમાં અમે 22 શિક્ષકો હતા. એ કેમ્પમાં વધારાના 22 શિક્ષકો, અને પ્રોપર જામનગરમાં 7 જ જગ્યા, અને બધાય શિક્ષકો જામનગરના લેવાવાળા, પ્રોપર જામનગરમાં જ લેવાવાળા. 22 શિક્ષકો અને 7 જ જગ્યા. હવે એમાં સૌથી પહેલાં જોવે તમારી નોકરીની સિનિયોરિટી. તો મારી માત્ર ને માત્ર 7 વર્ષની સિનિયોરિટી હતી, 8 વર્ષની. 2011થી 2018-19માં કેમ્પ હતો, એટલે 8 વર્ષની સિનિયોરિટી મારી. એટલે એ ન ચાલે. પછી ઉંમરની સિનિયોરિટી જોઈએ તો મને વહેલી જોબ મળેલી છે, એટલે મારી ઉંમર પણ જે ભાષાના શિક્ષકો મારી જોડે હતા એના કરતાં ઓછી હતી, એટલે મને ઉંમરની સિનિયોરિટી ન મળે. પછી એ જે જગ્યાએ તમે બદલી થઈને આવ્યા છો ત્યાં કેટલો ટાઈમ થયા, તો એમાં તો હજી મારે વરસ પૂરું નહોતું થતું. વરસ એક માંડ પૂરું થયું ને નહોતું થયું પૂરું, 1 વર્ષ પૂરું નહોતું થયું, તો એ સિનિયોરિટી નહોતી. એટલે કોઈ ચાન્સ જ નહોતો કે મને પાછું પ્રોપર જામનગરમાં જગ્યા મળે, કોઈ ચાન્સ હતો જ નહીં. હવે ઓવર સેટઅપના કેમ્પ આવ્યા એની 8-10 દિવસ પહેલાં હું મારા પપ્પાના ઘરે હતી, અને મારા જે બીજી સ્કૂલના હું પહેલી વખત જે હાજર થઈ એ સ્કૂલના પ્રિન્સિપાલ ખૂબ જ સારા હતા. તો એમના ફોન, એ સ્કૂલનો સ્ટાફ એ મારો બહુ ખૂબ સારો, અતિશય સપોર્ટિંગ એમ. તો એ લોકોના ફોન, મારા હસબન્ડના ફોન, બીજા ત્રીજા પહેલાં જોબ કરતી હતી એ શિક્ષકોના ફોન ને ચાલુ થયા. હવે તમે શું કરશો? અમારા પ્રિન્સિપાલે તો એવી સલાહ આપી હતી કે ભાઈ આ લોકોએ ખોટો તમને 2018માં 2017નો સેટઅપ ન દેખાડવો જોઈએ, તમે કેસ કરી શકો છો તો તમને તમારી જગ્યા મળે, કાં તો તમે ધારો એ જગ્યા તમને મળે, એટલે તમે કેસ કરો એમ. આવી સલાહ પણ આપેલી મને ને મારા હસબન્ડને, અને એ એની રીતે બરોબર હતા કે ભાઈ આવું ન થવું જોઈએ, આ તો જોયા વગરનું વયું ગયું, એમ આવું બધું થયું. એટલે આ રીતે ચાલતું હતું. બધા દરરોજ ફોન આવે ને તો કોઈ ચાન્સ નથી, કોઈ ચાન્સ નથી. મારા હસબન્ડ એમ કહેતા હતા. પાછું ત્યારે જે અમારા શિક્ષણ અધિકારી હતા ને એ એવા સ્ટ્રિક્ટ હતા બદલી ટાઈમે કે એમણે બદલી ત્યાં લાઈવ કેમેરામાં શૂટિંગ કરીને બદલી કરાવી, કે કોઈ જાતની લે દે કે આ તે કાંઈ થાય જ નહીં. એટલે એ કોઈ નહોતું, નકર લાગવગ ગોતતા હતા મારા હસબન્ડ, મારા ભાઈઓ બધા કે ભાઈ આપણે કાંઈક કરીએ, પણ ક્યાંય કોઈ ચાન્સ હતો નહીં. પૈસા દઈને કરાવવું કે કોઈ ચાન્સ જ નહોતો. અને દરરોજ ફોન આવે, દરરોજ. પરિસ્થિતિ એવી હતી કે મને જામનગરથી દૂર જ જોબ મળશે, અને મારા હસબન્ડને એમ હતું કે હવે દૂર જવું નથી, એકવાર મારો ઘર પરિવાર બધું ભેગું થઈ ગયું ને હવે કેમ પાછું છૂટવું પડવું એમ. અને મને ખુદને એમ હતું કે હવે ભાઈ આટલા વર્ષ, 7 વર્ષ જુદા જુદા રહ્યા અમે, અને હવે માંડ 8મે વર્ષે ભેગા થયા ને વળી પાછા જુદા થવું, એ સારું આમ નહોતી મજા આવતી એમ. પણ મેં શું કર્યું હતું ત્યારે, હું દરરોજ આરામમાં હતી, વધારે પડતો બેડ રેસ્ટ હતો, મને કોઈ ડિસ્ટર્બ કરતું નહીં, મારી બેબીને મને બેને અલગ રૂમ જ આપવામાં. તો હું સૂતા એક વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરતી કે હું જામનગરની લાલપુર ચોકડીથી જાઉં છું ઠેબા ચોકડી બાજુ, અને ત્યાંથી એ રોડને વિઝ્યુઅલાઇઝ કરતી, મારી ગાડીમાં ટિફિન, અને ત્યાંથી હું જમણી બાજુ એક બાજુ ઉતરું છું જ્યાં ઝાડવાઓની વચ્ચેથી રસ્તો જાય છે, અને આગળ ત્યાં સ્કૂલ છે. સ્કૂલ ખૂબ જ સારી છે, ત્યાંના સ્ટાફ સારો છે, ત્યાંના વાલીઓ વિદ્યાર્થીઓ ખૂબ જ સારા છે એમ. આ વસ્તુ મેં દરરોજ વિઝ્યુઅલાઇઝ કરી. જ્યારે ફોન આવે ને ત્યારે થોડીક વાર ટેન્શન આવે કે હાડું થવાની તો નથી જ આપણને, મને તો જગ્યા મળવાની જ નથી, હવે મારું શું થશે? હવે 7 જગ્યાઓના નામે મારી પાસે આવી ગયા હતા કે આ 7 જગ્યા એમાંથી એક જે હું જોબ કરતી હતી એ જ હતી, જ્યાં મારે જવું નહોતું એ જ હતી, બરાબર. બીજી એક સ્કૂલ મેં જોઈ નહોતી કે ક્યાં છે, શું છે, કેવી જગ્યામાં છે, કાંઈ એટલે કાંઈ નહીં. મારા હસબન્ડે કાંઈ તપાસ પછી કરી નહોતી કે ભાઈ આપણો ચાન્સ નથી તો આમાં શું કરશો એમ. પછી એમણે થોડું ઘણું પૂછાયું હતું ઘણી જગ્યાએ, એમણે એમના પ્રયત્ન ચાલુ રાખ્યા હતા એમ કે કેવી રીતના બદલીઓ થશે, શું થશે એ પ્રમાણે. પણ દરરોજ એક ટેન્શન, દરરોજ દિવસમાં 2 થી 3 ફોન આવે, તમે શું કર્યું, તમે આમ કર્યું, તમે આમ કરશો, વાં જગ્યા નથી ને વાં જગ્યા નથી ને, આ રીતનું દરરોજ થાય. અને ટોટલી બધા મને એવો જ વિશ્વાસ દેવડાવે કે હવે તને જામનગરમાં નહીં મળે, અને હું દરરોજ એ ટેન્શનમાં રહેતી. અને છતાંય હું આંખો બંધ કરીને એમ વિચારતી કે ના એવું કાંઈ નથી, મને ખબર છે કે મેં ત્યારે ધ સિક્રેટ તો વાંચેલી હતી, એટલે હું જે વિઝ્યુઅલાઇઝ કરું છું ને એ સાચું છે. હું એક જ વસ્તુ વિચારતી કે હું જે વિઝ્યુઅલાઇઝ કરું છું ને એ સાચું છે. મને ખબર છે કે મને સરસ મજાની સ્કૂલ મળી છે આ જગ્યાએ,
અને હું મારી જાતને એ સ્કૂટી ઉપર, એ રોડ ઉપર વિઝ્યુલાઇઝ કરતી કે આ રોડ ઉપર હું જાઉં છું, હાઈવે રોડ ઉપર એમ. એટલે આવા મેં 10થી 12 દિવસ કાઢ્યા. 10થી 12 દિવસ છે. દરરોજ આપણી પરિસ્થિતિમાં ગમે એ હોય પણ આંખો બંધ કરી દેવી ને એ મેં ત્યારે શીખ્યું. પરિસ્થિતિ ગમે છે એને મગજમાં લેવાની નહીં, એનું ટેન્શન લેવાનું નહીં. મને થતું, થોડીક વાર થતું, હું નાની પાડું કારણ કે માણસ છે, બધાને થાય. એવડા વિચારે કેટલી વાર થતું એમ, મને ઊંધા વિચાર આવતા ઘણા બધા કે નહીં થાય ને આમ થશે ને જોબ મૂકી દેવી કે શું કરવું, હવે શું કરવું એમ. બધા પ્રશ્ન પૂછે તો એના શું જવાબ દેવા આપણે, કે આપણે શું કરવાના છે. હું એમ કહેતી મારા હસબન્ડને પૂછો, મને એમાં કાંઈ ખબર ન પડે, હું તો અત્યારે આરામમાં છું, હું તો અહીંયા છું, હું ત્યાં જામનગરમાં છું એ નહીં. એટલે છતાંય હું એક કામ કરતી, આંખો બંધ કરીને એ વસ્તુ વિઝ્યુલાઇઝ કરતી અને હું મનમાં બોલતી કે મને વિશ્વાસ છે કે મેં જે વિઝ્યુલાઇઝ કર્યું છે ને એ સાચું છે, મને આ જગ્યાએ જોબ મળી છે, બરાબર. અને પછી જ્યારે કેમ્પ હતો 20 ફેબ્રુઆરીના કેમ્પ હતો અમારો, તો ત્યારે 21-22 શિક્ષકો બધા રૂમમાં, બધા અધિકારીઓ રૂમમાં મારા હસબન્ડ મને મોકલી કે જા આ 7 જગ્યાઓ છે ને એમાંથી આ 2-3 જગ્યા લીધા જેવી છે, બાકી તો જો તાર ભાગમાં આવે તો થાય, નહીંતર જી થાય એ પછી કહેજે એમ. એટલે સૌથી પહેલો નિયમ એ લોકોએ કાઢ્યો કે પેલું તો એ હતું કે જેને પોતાની, બધાને ખબર જ છે કે પોતાની તાલુકા શાળામાં જેને મળે ને, તાલુકા શાળામાં પોતાના ક્લસ્ટરમાં એને ત્યાં જવા દેવાને એમ. એવા કોઈ શિક્ષક હોય કે એની તાલુકા શાળામાં બીજી નિશાળ હોય જેમાં જગ્યા હોય તો એને એમાં ચાન્સ આપવાનો. એટલે એક વ્યક્તિ એવું નીકળ્યું. એટલે હવે રહી 6 સ્કૂલ. પછી તો કે રેવન્યુવાળાને રેવન્યુવાળામાં આપવાનો. એમાં મારો ચાન્સ લાગી ગયો છે. 21-22 જણા હતા ને એમાં પહેલી 6 સ્કૂલ હતી ને એ જામનગરના રેવન્યુમાં હતી અને મને મારી જે પહેલાં શાળા હતી એ રેવન્યુમાં, એટલે હું રેવન્યુમાંથી રેવન્યુમાં જઈ શકતી હતી. એટલે એમાં મારું નામ આવી ગયું. એટલે એ 6 શિક્ષકોમાં હું આવી ગઈ. હવે 5 મારા સિનિયર, બધા મોટી ઉંમરના. એટલે મને જે વધે ને 6 સ્કૂલમાંથી જે સ્કૂલ વધે ને મારે લેવાની હતી. મને કોઈ ચાન્સ નહોતો કે હું પસંદગી કરું કે આ સ્કૂલ મારે જોઈએ. મને જે વધે નહીં લેવાની હતી. હવે જોજો આપણે જે વસ્તુ કરી હોય ને એના ઉપર આપણે ઇન્સ્પાયર્ડ એક્શન કેમ લઈએ. જે સ્કૂલના નામ મારા હસબન્ડે મને દીધા હતા ને એ બધી તો એક પછી એક જવા માંડી. 4 વ્યક્તિએ લઈ લીધી. હવે મારા બાજુમાં બેઠા હતા એ મેડમ મોટી ઉંમરના હતા, એટલે એમનો ચાન્સ હતો. એ સમયે કુદરતે મારી પાસે ઈશ્વરે બોલાવ્યું કે જે સ્કૂલમાં જગ્યા હતી ને, મારે જ્યાં નહોતું જવું ને એ સ્કૂલ વધી અને એક બીજી સ્કૂલ વધી. હવે મારે નહોતું જવું એ સ્કૂલ મારી પાછળ વધ્યો તો મને નક્કી જ હતું હું રિઝાઇન કરી નાખીશ, હું નોકરી કરીશ જ નહીં. આ વાત તો નક્કી જ હતી, મેં નક્કી જ કરી લીધું હતું કે આ સ્કૂલમાં તો હું જઈશ જ નહીં એમ. ત્યાંના પ્રિન્સિપાલ ખૂબ સારા, જ્યાં મારે જવું નહોતું ત્યાંના પ્રિન્સિપાલ ખૂબ જ સારા. અને જે વધતી હતી સ્કૂલ એ તો મેં જોઈ જ નહોતી કે કઈ હતી શું હતી, પણ મારે જવું નહોતું એ સ્કૂલમાં હતી. હવે 2 સ્કૂલ વધી, હું ને 2 બેન વધ્યા. એ બેન મારાથી સિનિયર એટલે એમને ઊભું થવાનું હતું. એ સમયે કુદરતે ઈશ્વરે મારી પાસે એટલું બોલાવ્યું કે ત્યાંના પ્રિન્સિપાલ ખૂબ જ સારા છે. એ બેન સામું જોઈને મેં એટલું બોલ્યું કે અહીંના પ્રિન્સિપાલ ખૂબ જ સારા છે. એટલે બેનના મગજમાં એવું થઈ ગયું કે એ સ્કૂલ લેવી જોઈએ. મારો કોઈ ઈરાદો નહોતો કે એ સ્કૂલ લે, પણ મારાથી એ બોલાઈ ગયું આપોઆપ એમ. અને બેને મને નહોતી ગમતી ની સ્કૂલ સિલેક્ટ કરી, એના ઘરની બાજુમાં હતી એટલે એમણે એ સ્કૂલ સિલેક્ટ કરી લીધી. અને મારી પાછળ જે સ્કૂલ વધી એ મને મળી. એટલે મને ખબર નહોતી કે આ સ્કૂલ કઈ જગ્યાએ આવી છે કે શું છે. એટલે હું ખુશ હતી કે મારે નહોતી જોતી ને એ સ્કૂલ મને ન મળી, એમાં હું ખુશ હતી. ભલે મને થોડીક દૂર મળી છે મારા ઘરથી, પણ મારે ત્યાં જ્યાં નહોતું જવું ને એ મારા ભાગમાં આવી નહીં, નહીંતર એ આવી હોત તો એ લેવી પડત એવું હતું. એટલે પછી હવે મારું કલ્પના ક્યારે સાચી થઈ મને ખબર નહોતી કે મને મળી ગયું. જે વિશ્વાસ હતો કે મને મળી જશે એ 21-22માંથી હું પહેલાં 6 નંબરમાં આવીને મને પ્રોપર જામનગરમાં પાછું મળી ગયું. આ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે બીજે દિવસે હાજર થવાનું હતું 21 ફેબ્રુઆરીએ મારા હસબન્ડે ગાડી ચાલુ કરી. એ આવેલા લાલપુર ચોકડી, જે હું વિઝ્યુલાઇઝ કરતી લાલપુર ચોકડીથી હું વિઝ્યુલાઇઝ કરતી કે અમે ઠેબા ચોકડી બાજુ જઈએ છીએ. એણે એ બાજુ ગાડી વાયરી. મારા હસબન્ડે નહોતી જોઈ, એણે ગૂગલ મેપમાં નાખી સ્કૂલનું નામ અને ગાડી ચાલુ કરી હતી. અને એમાં અમે બે જતા હતા ને ત્યારે મને આમ પેટમાં
આમ કાંઈક થતું હતું કે યાર મેં જે વિઝ્યુલાઇઝ કર્યો છે, જે રોડ વિઝ્યુલાઇઝ કર્યો છે, જે બાજુ હું જાતી દરરોજ કલ્પના કરતી, એ જ રોડ ઉપર અત્યારે મારી ગાડી છે અને એ જ રોડ ઉપર આ સ્કૂલ આવેલી છે જે મારે હાજર થવાનું છે. અને પછી એક જ ચેન્જ આવ્યો કેટલો, કે હું એવું વિચારતી કે હું જમણી બાજુ રોડથી નીચે ઉતરું છું અને આમાં ડાબી બાજુ રોડથી નીચે ઉતરવાનું હતું. અને જે રોડથી નીચે ઉતરીને હું જે ઝાડવાઓવાળો રસ્તો જોતી હતી ને, સેમ એવો મોટા મોટા બાવેડાવાળો રસ્તો, અને એ રસ્તામાં થઈને પછી એ સ્કૂલમાં જવાનું. સેમ ટુ સેમ વસ્તુ મેં ક્યારેય મારી જિંદગીમાં જોઈ નહોતી. એ સ્કૂલ નથી મારા હસબન્ડે જોઈ. મને એ ખબર નહોતી કે જામનગરની આજુબાજુમાં ઠેબા ચોકડીથી કે ત્યાં ક્યાંય આવી કોઈ સ્કૂલ છે. પણ તમે કલ્પના કરો ને, એટલે તમારા માટે એ ઊભું થાય એટલી તાકાત તમારી કલ્પનામાં છે. પણ એ કલ્પના ઉપર તમને વિશ્વાસ આવવો જોઈએ. મને વિશ્વાસ હતો કે મને મળશે અને આવી જગ્યાએ મળશે તો પાકું, પણ એ જગ્યા એવી મળી ને એ મહત્ત્વનું છે. કે મેં જે રોડ વિઝ્યુલાઇઝ કર્યો એ જ રોડ ઉપર ત્યાંથી જ, અને એવા જ ઝાડવાઓ ને એવો જ રસ્તો, અને ત્યાંની પબ્લિક હું જે ધારતી હતી એ ટાઈપની જ પબ્લિક નીકળી, એ ટાઈપના જ વિદ્યાર્થી, એવો જ સ્ટાફ. હવે આથી વિશેષ હું તમને શું ઉદાહરણ આપી શકું, તમે વિચાર કરો. આથી વિશેષ તો હું શું કહી શકું. હવે આ પરિસ્થિતિ મેં હેન્ડલ કેમ કરી એ તમારે શીખવાનું છે. કે મને દેખાતું હતું કે મને મળવાનું જ નથી, એમ હકીકત એ હતી કે મને મળવાનું નથી, પણ મેં વાત મારા મનમાં શું પકડી રાખી હતી કે ના, મને ખબર છે, હું વિઝ્યુલાઇઝ કરું છું ને એટલે મને મળશે. અને હું મારી વિઝ્યુલાઇઝેશન મેં ચાલુ જ રાખી હતી. એ મેં બધું ફીલ કર્યું હતું. એ રીતના કોઈને વજન ઉતારવો છે તો એને થોડાક દિવસ અરીસામાં જોવાનું બંધ કરી દેવાનું. હું તો એમ કહું છું, પોતાની વિઝ્યુલાઇઝ ઉપર પૂરેપૂરું ફોકસ કરવાનું. કેવું થાય, મેં મારી એક સ્ટુડન્ટને શીખવ્યું, એને વજન ઉતારવો. એ એમ કે મને કસરત તો મેં કોઈ દી મારી જિંદગીમાં કરી નથી ને મને ઉકલશે નહીં. ડાયટમાં હજી કદાચ થવું હોય તો થાય મારાથી, કસરત તો મેડમ નહીં જ થાય, મને એને એમ કહી દીધું હતું. મેં કાંઈ વાંધો નહીં, કાંઈ કરવું જ નથી, તું ખાલી અફમ કર કે મારો ડિઝાયર વજન મને મળી ગયો છે, હું જેટલો ધારું એટલો વજન છે, મારું બોડી એવું થઈ ગયું છે, હું નવા કપડાં લઉં છું, આ બધું. કાલે જ એનો ફોન આવ્યો કે મને ખબર નહીં, ઓચિંતાની એવી ઈચ્છા થાય છે, ખૂબ ફૂલ ઈચ્છા થાય કે હું સૂર્ય નમસ્કાર કરું. અને મેં ચાલુ કરી દીધા શીખવાના સૂર્ય નમસ્કાર. અને હું સૂર્ય નમસ્કાર કરું છું, મને હવે ભૂખ નથી લાગતી, મારી ડાયટ આપોઆપ કંટ્રોલ. મેં કે કાંઈ કર્યું જ નથી, એમ મેં ખાલી અફમ કર્યું તમે કીધું એટલે. તમારી ઇન્સ્પાયર્ડ એક્શન, તમારું બોડી, તમારું માઇન્ડ, તમે જે કરો છો એ પ્રમાણે તમારી પાસે એ કરાવે જ. તમારે જે કસરતની જરૂર હોય એ કસરત તમારું માઇન્ડ તમારી પાસે કરાવશે. પણ તમે એટલો સમય એ વસ્તુને અફર્મ કરી શકવા જોઈએ, વિઝ્યુલાઇઝ કરી શકવા જોઈએ. તમે અરીસામાં જોઈને રોવા જેવા ના થવા જોઈએ કે મારો વજન ઉતરતો જ નથી, હું તો ગમે એ કરું તો મારાથી થતું જ નથી. એ બંધ કરી દો. ભલે જે દેખાય છે પણ એને સ્વીકારો નહીં કે આ હકીકત છે. મેં સ્વીકાર્યું નહોતું કે મારી હકીકત એ છે કે મને જોઈએ એવી જગ્યા નહીં મળે, મારી બદલી મને જોઈએ એ જગ્યાએ નહીં થાય. મેં વસ્તુને એક્સેપ્ટ જ નથી કરી મનથી. બસ તમારે તમારું રિઝલ્ટ આવી ગયું ગવર્મેન્ટ જોબની, તમે એક્ઝામ દીધી એનું, કે તમે મેરિટમાં નથી, તો એને એક્સેપ્ટ જ ન કરો કે આ મારું રિઝલ્ટ નથી. મારું રિઝલ્ટ તો એ છે કે હું ગવર્મેન્ટ અધિકારી છું, મને જોબ મળી જ છે, હું મેરિટમાં છું જ, અને હું જે વિઝ્યુલાઇઝ કરું છું, હું જે અફર્મ કરું છું એ જ સાચું છે. આવી રીતના તમારા હસબન્ડ કે તમારા સાસુ સસરા તમારી જોડે ઝઘડતા હોય એ સમયે તમે ચૂપ થઈ જાઓ, એને કોઈ વસ્તુનો રિસ્પોન્સ ન આપો, અને તમે મનમાં અફર્મ કરવાનું ચાલુ કરો કે આ તો મારું ભૂતકાળ છે, આ સાચું નથી. સાચું એ છે કે મારા હસબન્ડ મને ખૂબ જ પ્રેમ કરે છે, મારા સાસુ સસરા મારું ખૂબ માન આપે છે, મારું ખૂબ જ રાખે છે, એ જ સાચું છે. હું જે કલ્પના કરું એ જ સાચું છે. અત્યારે આ બધા ભલે બોલતા હોય, આંખો બંધ કરી દો, એ વસ્તુ વિશે વિચારવાનું જ બંધ કરી દો. એનાથી ઊંધું જ જિદ્દી બનો. જિદ્દી ગયા વિડીયોમાં કીધું તું, હજી કહું, જિદ્દી બનો. એટલા જિદ્દી બનો કે જે છે ને એને એક્સેપ્ટ ન કરો. તમારે નથી જોતું તો એક્સેપ્ટ ન જ કરો. અને તમારે જે જોઈએ એના ઉપર જ ફૂલ ફોકસ કરો, એને જ વિઝ્યુલાઇઝ કરો, એને જ અફર્મ કરો કે હું જે વિઝ્યુલાઇઝ કરું છું એ જ સાચું છે, મારા માટે એ જ સાચું છે. અને દરરોજ કરો.
દરરોજ મેં 12 દિવસ સુધી દિવસમાં કેટલીય વાર કલ્પના કરી છે. સુવા ટાઈમે જ્યાં સુધી નીંદર ન આવે ને ત્યાં સુધી કલ્પના કરી છે. કેટલીય વખત મને યાદ નથી કે મેં કેટલી વખત કર્યું હશે. એટલું સહજ થઈ ગયું હતું કે મને અંદરથી એમ થઈ ગયું હતું, જ્યારે હું એ રૂમમાં બદલીને રૂમમાં ઊભી હતી ને ત્યારે આમ એક પલ ધ્રુજારી આવતી હતી ને એક પલ એમ થતું હતું કે ના થઈ જશે, મને ખબર છે મારું થઈ જશે. આટલી હદ સુધી મેં કરેલું હતું. એટલે આટલી હદ સુધી આપણે કરવું પડે, મૂકી ન દેવાય. અઠવાડિયું કરીને મૂકી ના દો, હું તમને એમ કહું. અને દિવસના કામમાં એવા ખોવાઈ ના જાઓ કે તમે તમારા એ સપનાને ભૂલી જાઓ. તકલીફ એ જ થાય છે કે તમે રિયાલિટીને એટલી બધી એક્સેપ્ટ કરી લ્યો છો, એટલી બધી પકડી લ્યો છો કે તમે ઓલું ભૂલી જાઓ છો. વાતું કરવામાં એવા મશગુલ થઈ જાઓ છો કે ના કરવાની જ વાત કરો છો. પરીક્ષા બાબતે કે જોબ બાબતે કે તમારા વજન બાબતે કે તમે લડાઈ ઝઘડામાં એવા ઉતરી જાઓ છો કે જે કરવાની છે, જેના ઉપર ફોકસ દેવાનું છે, એ તમે ભૂલી જાઓ છો. એ તમારી રિયાલિટીને અત્યારે જે દેખાય છે એને આ રીતે ઇગ્નોર કરતા શીખો, એને એક્સેપ્ટ ન કરો, એને ડિનાય કરો. અને આ રીતે કરો તો જરૂર તમારી જે ઈચ્છા છે એ પૂરી થશે ને થશે જ. ગમે તે રીતે થશે. અને એના માટે જે ઇન્સ્પાયર્ડ એક્શન લેવાય છે, જે વ્યક્તિઓને તમારા જીવનમાં આવવું હોય છે, જેને હટવું હોય છે, એ દરેક વ્યક્તિ હટી જશે, આવવું હોય છે આવી જશે. પણ તમારે કામ તમારી ઉપર કરવાનું છે. તમારી વિઝ્યુઅલાઇઝેશનમાં વિશ્વાસ રાખો, તમારા અફર્મેશનમાં વિશ્વાસ રાખો, અને જરૂર તમારું સપનું સાચું થશે જ. યાદ રાખો, તમે જ ક્રિએટર છો, તમે જ કરતા ધરતા છો તમારા જીવનના. તમારા જીવનમાં જે કંઈ પણ આવ્યું છે એ દરેક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિનું કારણ તમે પોતે છો. તમારી અંદર, તમારા મગજમાં જે છે ને એ બધું બારે દેખાય છે. આ યાદ રાખજો. તમારી ફિલિંગ્સમાં છે ને એ બધું બારે દેખાય છે. તમારા વિચારોમાં, તમારી માન્યતાઓમાં છે ને એ બધું તમારી જોડે થાય છે. એ જ બધું બારે દેખાય છે, એ જ રિફ્લેક્ટ કરે છે. તો તમારે બદલવાનું ક્યાં છે? તમારી અંદર. બહારે કોઈને બદલાવાના જ નથી. હું તો મારા દરેક સબસ્ક્રાઈબરને કે મારા કસ્ટમરને કે મારા સ્ટુડન્ટને હું એક જ વસ્તુ સમજાવું કે કીધા કુંભાર ગધેડે ન ચડે ભાઈ. કોઈને કહેવા નહીં જ જાણું કે તમે આમ ન કરો, એમ ન કરો, તેમ ન કરો. એને જ કેવો કરવો ને એનું ચિત્ર તમારે તમારા મગજમાં બનાવવાનું છે અને એને પકડી રાખવાનું છે. એ આપોઆપ બની જશે. એને તમારે કેવું નહીં પડે કે તું આવો બન, કે તું આવી થા. એ થઈ જશે. બીજું, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળો નહીં, બી અ ડુઅરર. કરનારા બનો. હું જે કહું છું એને પ્રેક્ટિકલી કરો. અને ખાસ મહત્ત્વનું, તમારા માઇન્ડને જો તમારે અટર ચટર પટર બધું બંધ કરાવવું હોય, નેગેટિવ થિંકિંગ બંધ કરાવવું હોય તો મેડિટેશન ફરજિયાત છે. તો જ તમારું માઇન્ડ શાંત રહેતા શીખશે, તો જ એ પરિસ્થિતિને સમજશે અને એને ઇગ્નોર કરતાં પણ શીખશે, એમાં ઇન્વોલ્વ નહીં થાય. આ બધુંય તમારા માઇન્ડ ઉપર તમારો કંટ્રોલ તમે મેડિટેશન કરશો તો આવશે. અને ફરજિયાત એવું નથી કે હું ચક્રા શીખવાડું છું તો તમારે ચક્રા મેડિટેશન કરશો તો જ થશે. કોઈ પણ પ્રકારનું મેડિટેશન ચાલે. સિમ્પલી તમે દરરોજ સવારે ઉઠીને 5 થી 10 મિનિટ તમારો શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, એના ઉપર ધ્યાન આપો. અનુલોમ વિલોમ કરો કે કપાલભાતિ કરો, થોડીક વાર એ કરો એટલે તમારું માઇન્ડ આપોઆપ શાંત થાય. પછી તમે શ્વાસ ઉપર ધ્યાન આપો. એ પણ મેડિટેશન જ છે. સ્પેશિયલ બીજું કાંઈ એવું ન હોય. આ તો ચક્ર એક એવું ફોર્મ છે કે જે તમે આખું કરી લ્યો ને એટલે તમારું માઇન્ડ આપોઆપ શાંત થઈ જાય. એમ તમારું માઇન્ડ એવું ફોકસ થઈ જાય. એમ બીજું કાંઈ છે નહીં. ઇઝી પડે માણસને, માઇન્ડને ફોકસ કરવું ઇઝી પડે એટલે ચક્રા શીખવાડી છે. હા, ચક્રાનું પોતાનું એક પાવર છે. એ તમે ચક્રામાં ઉતરો ત્યારે તમને ખબર પડે. પણ ફરજિયાત નથી કે મને ચક્રા નથી આવડતું તો હું મેડિટેશન ન કરું. ના, કોઈ પણ પ્રકારનું ગાઈડેડ મેડિટેશન કરો. મતલબ કાનમાં ભરાવીને જે એમાં બોલે એ પ્રમાણે પણ કરી શકો છો. હું પહેલાં મારા સ્ટુડન્ટ જ્યાં સુધી એ ચક્રા ના શીખવે ત્યાં સુધી હું એને પહેલાં ગાઈડેડ કરાવું જ છું કે ભાઈ જ્યારે મને ચક્રા શીખવાનો ટાઈમ મળશે ત્યારે હું તમને ચક્રા શીખવીશ. અત્યારે તમે ગાઈડેડ મેડિટેશન કરો. શરૂઆત ત્યાંથી જ હોય છે. એટલે એક કરો, પછી દરરોજ 3 ટાઈમ વિઝ્યુલાઇઝ કરો.
તમારે જે જોઈએ છે એને ફીલ કરો, એ વસ્તુમાં તમે એક્શન કરતા હોવા જોઈએ, એ મહત્ત્વનું છે. હું કેમ મારી ગાડી લઈને જાતી હતી, એ મારું એક્શન હતું, હું ખુદ એમાં ઇન્વોલ્વ હતી. એ મહત્ત્વનું છે કે તમે તમારો વજન ઉતારવો છે તો તમે અરીસામાં જોઈને અથવા તો એવા કપડાં માપીને એ એક્શન કરો છો કે ભાઈ મારો અહીંથી વજન ઉતરો છે. એક્શન મહત્ત્વનું છે. તમે પોતે એમાં કંઈક કરતા હોવા જોઈએ, બરાબર. તમને જોબ મળી છે તો તમે એ રીતે તૈયાર થાવ છો કે હાલો હું જોબ ઉપર જાઉં, એ તમે કરો છો, પોતે કરો, એ મહત્ત્વનું છે તમારી વિઝ્યુઅલાઇઝેશનમાં, તમારા એ કલ્પનાઓમાં. એટલે ખૂબ ઝડપથી એ સાચું થશે. પણ કેટલી વખત એ હકીકત ઉપર જાઓ અને જે દેખાય છે, જે નથી ગમતું એવું દેખાય છે, એને ઇગ્નોર કરો, એને એક્સેપ્ટ ના કરો. અને મને વિશ્વાસ છે કે આજની આ વાત, આ વિડીયો, આમાંથી જે કાંઈ પણ જાણવા મળ્યું છે તમને ખૂબ જ પસંદ આવ્યું હશે. અને પસંદ આવ્યું હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. તમારા કોમેન્ટના જવાબ આપવા મને ખૂબ જ ગમે છે. શેર કરો. તમારા જેવા કેટલા બધા લોકોને મારા વિડીયોઝ હેલ્પ થશે, એ બાને તમે પણ કંઈક હેલ્પ કરી કહેવાશે. થેન્ક યુ.